નમસ્કાર. આજના આ વિશેષ વિશ્લેષણમાં સ્વાગત છે. દરરોજ મોબાઈલ સ્ક્રીન પર હજારો સમાચારો, પોસ્ટ્સ અને વિડિયોઝ આપણી સામેથી પસાર થાય છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી માહિતીઓ, આ મીડિયાના નેરેટિવ્સ આપણી આસપાસની વાસ્તવિકતાને કેવી રીતે આકાર આપે છે? ખાસ કરીને આજના યુવા વર્ગ માટે આ સમજવું બહુ જ જરૂરી બની ગયું છે. તો ચાલો આજે આ જ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ અને વાસ્તવિકતા પાછળનું સત્ય સમજીએ. સૌથી પહેલો અને પાયાનો સવાલ એ છે કે શું આપણે જે સાંભળીએ છીએ તે જ હંમેશા સાચું હોય છે કે પછી સવાલ કરવો પણ જરૂરી છે? આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં હેડલાઇન્સ અને હેશટેગ્સ દ્વારા અર્ધસત્ય બહુ જ આસાનીથી પીરસી દેવામાં આવે છે અને ઘણીવાર આપણે તેને કોઈ જ સવાલ કર્યા વગર સ્વીકારી પણ લઈએ છીએ. પણ શું આ સ્વીકારેલી માહિતી જ સત્ય છે કે પછી માત્ર કોઈએ બહુ જ ચાલાકીથી બનાવેલો એક ભ્રમ છે? આ જ દાર્શનિક પડકાર આપણને સત્યના શોધક બનવા મજબૂર કરે છે. તો આ પ્રશ્નોના જવાબો શોધવા માટે આપણી પાસે એક મજબૂત માળખું હોવું જોઈએ, જેને આપણે ક્રિટિકલ થિંકિંગ કહીએ છીએ. ચાલો સમજીએ કે આ ખરેખર શું છે. ક્રિટિકલ થિંકિંગ એટલે એવું બિલકુલ નથી કે દરેક વાત પર માત્ર શંકા જ કર્યા કરવી. ના, એવું નથી. તેનો સાચો અર્થ છે કોઈ પણ વાતને વિચાર્યા વગર માની લેવી નહીં. પહેલાં તેને સમજવી, તેની બરાબર તપાસ કરવી અને પછી જ સાચા નિષ્કર્ષ સુધી પહોંચવું. આજના આ ઘોંઘાટથી ભરેલા ડિજિટલ વિશ્વમાં કોઈના દ્વારા મેનિપ્યુલેટ ન થવા માટે અને સત્ય શોધવા માટે આ એક અત્યંત જરૂરી હથિયાર છે. હવે સહેજ રીતે જ પ્રશ્ન થાય કે આ કૌશલ્ય વિકસાવવાની શા માટે આટલી બધી જરૂર છે? ખાસ કરીને આજના યુવાનો અને આપણા સમાજ માટે વિચારવાની જરૂર કેમ છે? તેના સીધા અને બહુ જ સ્પષ્ટ ફાયદાઓ છે. સૌથી પહેલું તો તે ખોટી માહિતી અને અફવાઓથી બચાવ કરે છે. બીજું, તે આપણામાં સાચું અને ખોટું ઓળખવાની એક અદ્ભુત શક્તિ પેદા કરે છે. જ્યારે સત્ય ખબર હોય ને ત્યારે આત્મવિશ્વાસમાં આપોઆપ વધારો થાય છે. અને સૌથી મહત્વની વાત, વ્યક્તિગત સ્તરે આવેલી આ જ જાગૃતિ ધીમે ધીમે સમાજમાં એક બહુ મોટો અને સકારાત્મક ફેરફાર લાવવાનું માધ્યમ બને છે. હવે જરા બે અલગ અલગ પરિસ્થિતિઓ વિશે વિચારીએ. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ એક તરફ છે નિષ્ક્રિય સ્વીકૃતિ, એટલે કે માત્ર લાગણીઓમાં તણાઈને નેરેટિવને સંપૂર્ણ સત્ય માની લેવું. જરા બીજી તરફ છે ક્રિટિકલ સવાલો. અહીં પૂછવામાં આવે છે કે ભાઈ આવું શા માટે કહેવામાં આવ્યું, આ કેવી રીતે બન્યું અને સૌથી અગત્યનું, આ વાર્તા ફેલાવવાથી ફાયદો કોને થશે? ઇતિહાસ સાક્ષી છે કે સત્તા હંમેશા પોતાના નેરેટિવ સેટ કરે છે. એટલા માટે જ જાગૃત નાગરિકોએ માત્ર વાર્તાઓ સાંભળવા કરતાં યોગ્ય સવાલો પૂછવાની શરૂઆત કરવી જ પડશે. આ મીડિયા નેરેટિવ્સ વાસ્તવિકતામાં કેવી રીતે કામ કરે છે ને તે સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. દાખલા તરીકે, વૈશ્વિક સ્તરે લગભગ 1.9 અબજની વસ્તી ધરાવતા મુસ્લિમ સમુદાય વિશે વારંવાર અમુક ડરાવણી હેડલાઇન્સ બનાવી દેવામાં આવે છે. એક એવું મિથક ઊભું કરાય છે કે જાણે આખો સમુદાય એકસરખો જ છે. પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતામાં અલગ અલગ ખંડોમાં ફેલાયેલા અનેક વ્યવસાયો, જીવનશૈલી અને મૂલ્યો ધરાવતા લોકો છે. જ્યારે કોઈ એક વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તેને આખા સમુદાયનું પ્રતિબિંબ બનાવી દેવામાં આવે છે. પણ જો બીજી કોઈ જગ્યાએ આવું થાય તો તેને માત્ર એક વ્યક્તિગત ભૂલ ગણવામાં આવે છે. આ જ બેવડા ધોરણો છે જેને માત્ર ક્રિટિકલ થિંકિંગથી જ પકડી શકાય છે. અને આ કોઈ માત્ર ઓનલાઈન ચર્ચાનો વિષય નથી હોતો. સ્ત્રોતો નોંધે છે કે આ સ્ટીરિયોટાઇપ્સની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. તેનાથી સમાજમાં પક્ષપાતી નીતિઓ બને છે. નફરત અને પૂર્વગ્રહો એટલા સામાન્ય બની જાય છે કે લોકોને નોકરીઓમાં ભેદભાવનો સામનો કરવો પડે છે અને એક નિર્દોષ વ્યક્તિ પોતાની ગરિમા ગુમાવી બેસે છે. આ કોઈ સામાન્ય બાબત નથી. આની વાસ્તવિક કિંમત સીધી રીતે માણસોને ચૂકવવી પડે છે. સ્ત્રોતો કાયદાકીય નેરેટિવ્સનું પણ બહુ ઊંડું વિશ્લેષણ કરે છે. જુઓ, એક તરફ છે કાયદાની વિધિવત પ્રક્રિયા, જે તટસ્થ છે, પુરાવા ઉપર આધારિત છે અને નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર આપે છે. અને બીજી તરફ બુલડોઝર ન્યાય જેવો નવો કન્સેપ્ટ ઊભો કરાયો છે, જે અદાલતોની કોઈ જ પ્રક્રિયા વિના માત્ર લોકોની તાળીઓ અને ઉત્સાહ પર ચાલે છે. સ્ત્રોતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો કાયદાની પ્રક્રિયા તૂટશે તો કાલે તેનો શિકાર કોઈ પણ થઈ શકે છે. અહીં ક્રિટિકલ થિંકિંગ એ સમજવા માટે જરૂરી છે કે વાસ્તવિક બંધારણીય ન્યાય અને સત્તાના ભયાનક પ્રદર્શન વચ્ચે શું તફાવત છે. માત્ર કાયદામાં જ નહીં, પર્યાવરણના નેરેટિવ્સને સમજવામાં પણ આ શક્તિ એટલી જ જરૂરી છે. આજે મોટા મોટા કોન્ક્રીટના જંગલો અને હાઈવેને જ પ્રગતિ માની લેવામાં આવે છે. પણ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે ભૌગોલિક રાજકારણમાં લડાતા યુદ્ધો અને આ અંધાધૂંધ વિકાસનો એક છુપો પર્યાવરણીય દંડ હોય છે, જેને હીટ ટેક્સ કહેવામાં આવે છે. મિસાઇલો અને બોમ્બ માત્ર શહેરો નથી બગાડતા, તે પૂરી ઇકોસિસ્ટમનો વિનાશ પણ કરે છે.
સ્ત્રોતો દલીલ કરે છે કે જંગલો કાપીને કે યુદ્ધો લડીને મેળવેલો કહેવાતો વિકાસ એ ખરેખર તો માત્ર એક વિનાશક ભ્રમ જ છે. તો પ્રશ્ન એ થાય કે આટલા મોટા પાયે વૈશ્વિક અન્યાય કઈ રીતે ચાલતો રહે છે? સિસ્ટમ તેને કેવી રીતે સાચવે છે? સ્ત્રોતો જણાવે છે કે અન્યાય ચાલુ રહે છે કારણ કે તેને રાજકીય સંરક્ષણ મળે છે. તેની પાછળ મોટા આર્થિક અને વેપારી હિતો છુપાયેલા હોય છે અને મીડિયા બહુ જ પસંદગીપૂર્વક અમુક જ વાર્તાઓ બહાર લાવે છે. પરંતુ આ બધામાં સૌથી મોટું કારણ છે લોકોની મૌન સ્વીકૃતિ. જી હા, જ્યારે જનતા સવાલ કરવાનું બંધ કરી દે છે ને ત્યારે જ આ અન્યાયી સિસ્ટમ સૌથી વધુ મજબૂત બને છે. અહીં સ્ત્રોતમાંથી એક અત્યંત શક્તિશાળી વાક્ય નોંધવા જેવું છે. જો કોઈ રાજકારણથી દૂર રહે છે તો રાજકારણ તેના જીવનથી દૂર રહેતું નથી. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે રાજકીય રીતે જાગૃત રહેવું એ કોઈ શોખ કે વિકલ્પ નથી, તે આપણી જવાબદારી છે. નાગરિક અધિકારોને સમજવા જ પડશે અને સિસ્ટમને જવાબદાર ઠેરવવી જ પડશે. માત્ર આંખ આડા કાન કરવાથી કંઈ નહીં બદલાય. સિસ્ટમને પ્રશ્નો પૂછવા એ જ ક્રિટિકલ થિંકિંગનું સૌથી મોટું વ્યવહારુ સ્વરૂપ છે. અને જ્યારે કોઈ સમુદાય ખરા અર્થમાં ક્રિટિકલ થિંકિંગને અપનાવે છે ત્યારે તે પોતાની આર્થિક સ્વતંત્રતા પણ ઊભી કરી શકે છે. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ આ માટે અમુક બહુ જ સરળ રસ્તાઓ છે, જેમ કે સમુદાયના કૌશલ્યોની ઓળખ કરવી, સ્થાનિક વ્યવસાયોને સૌથી પહેલાં ટેકો આપવો, અંદરોઅંદર વિશ્વાસના વર્તુળો બનાવવા અને નૈતિક નાણાકીય મોડેલ અપનાવવું. આ રીતે એક મજબૂત આર્થિક નેટવર્ક બનાવી શકાય છે, જેથી બહારની કોઈ સિસ્ટમ પર આધારિત રહેવાની જરૂર જ ન પડે. તો અત્યાર સુધી આપણે આ વિચારસરણીનું મહત્વ સમજ્યા. હવે આપણે વ્યવહારુ ભાગ તરફ વળીએ કે આ વિવેચનાત્મક વિચારસરણીની શક્તિને રોજિંદા જીવનમાં કેવી રીતે વિકસાવવી. આ શક્તિ વિકસાવવાના 5 બહુ જ સ્પષ્ટ પગલાં સ્ત્રોતોમાં આપવામાં આવ્યા છે. પગલું પહેલું, હંમેશા સવાલ પૂછવાની આદત કેળવવી. પગલું બીજું, ક્યારે કોઈ એક ન્યૂઝ પર આધાર ન રાખવો, અલગ અલગ સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી. પગલું ત્રીજું, ભાવનાઓ કે આવેશમાં આવી જવા કરતાં માત્ર ને માત્ર તથ્યો પર વિશ્વાસ કરવો. ચોથું, સારું અને ઊંડું વાંચવાની આદત બનાવવી. અને છેલ્લું 5મું પગલું, સારા લોકો સાથે બેસીને સકારાત્મક ચર્ચા અને વિચાર વિમર્શ કરવો. આ 5 બાબતો મગજને એકદમ તેજ બનાવે છે. લેખકો આ આખી ચર્ચાના સૌથી સંવેદનશીલ મુદ્દા પર ભાર મૂકે છે અને તે એ છે કે સાચા અર્થમાં ક્રિટિકલ થિંકિંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણામાં સહાનુભૂતિ હોય. કોઈપણ બનાવમાં તેની ઓળખ કે લેબલ જોતા પહેલાં એક માણસને જોવો પડશે. જો પીડા સહન કરનાર વ્યક્તિ માત્ર એક ઓળખ કે સમુદાય બની જાય તો સમજી લેજો કે ત્યાંથી જ ન્યાયનો અંત શરૂ થઈ ગયો છે. સહાનુભૂતિ હંમેશા ઓળખ અને ધર્મના લેબલ કરતાં ઘણી મોટી હોવી જોઈએ. આ વાક્ય ખરેખર ઊંડો વિચાર માંગી લે તેવું છે. જ્યારે સવાલો ખતમ થઈ જાય છે ત્યારે સત્ય પણ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. આજના આ સંપૂર્ણ વિશ્લેષણનો સાર જ આ છે. એક જિજ્ઞાસુ મગજ એ આજના ખોટા નેરેટિવ્સ અને ભ્રામક વાસ્તવિકતાઓ સામે આપણું સૌથી મોટું હથિયાર છે. સત્યને જીવંત રાખવું હોય તો સવાલ પૂછવાનું ક્યારે બંધ ન થવું જોઈએ. માહિતીના આ ઓવરલોડ થયેલા યુગમાં સીધું કંઈ પણ માની લેવું એક મોટી નબળાઈ છે. કોઈ પણ નવી માહિતી મળે ત્યારે તેને અલગ અલગ એંગલથી સમજવાનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. હંમેશા આ મંત્ર યાદ રાખો, પહેલાં વિચાર કરો, તેને સમજો અને બધું બરાબર લાગે પછી જ માનો. આ જ આપણી સાચી શક્તિ છે. આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ લઈને જવાનું છે. આજના આ ડિજિટલ યુગમાં શું આપણે માત્ર પીરસવામાં આવતી વાર્તાઓ અને સમાચારોના ગ્રાહક બનીને જ રહેવા માંગીએ છીએ, કે પછી દરેક લેબલ અને હેડલાઇનની પાછળ છુપાયેલા સત્યના શોધક બનવું છે?